ખાઈ લે. ભરતજી ઉન્મત્તની માફક વિચરણ કરતા કરતા આચરણ કરતા કરતા સૈનિકોની સાથે સાથે રહુગણ રાજાની પાસે આવ્યા. ઉપાડે પાલખી. ભરતજી કહે છે બહુ સારું, ઉપાડી પાલખી. 3 સૈનિકોને એક જગ્યાએ ભરતજી, ઉપર રહુગણ રાજા બેઠો છે. પાલખી ચાલવા મળી. જંગલનો રસ્તો ઉબડ ખાબડ વાળો હતો, ખાડા ને ટેકરા આવે. ક્યાંક ખાડો આવે એટલે ભરતજી ઠેકડો મારે, ક્યાંક કીડી મકોડી ચાલી જતી હોય તોય ઠેકડો મારે. એટલે પાલખીનું બેલેન્સ રહે ને આમ તેમ પાલખીનો દંડો હલે અને રાજાના મુગટ ઉપર ભટકાય, મસ્તક ઉપર ભટકાય. એટલે રહુગણ રાજા હાથમાં તલવાર લઈને કહે છે કે સરખા ચાલો, હું રાજા મૃત્યુદંડ આપીશ. સૈનિકોને ધમકાવે. સૈનિકો ફફડતા ફફડતા કહે છે મહારાજ અમારો વાંક નથી, અમે તો તમારા સેવકો છીએ, તમારા દાસ છીએ, તમારા નોકરો છે. પણ આ એક નવો આવ્યો છે ને હખણો નથી હાલતો. કે આ નવો આવ્યો છે ને હખણો નથી હાલતો. એટલે રહુગણ રાજાને એના ઉપર ક્રોધનો વરસાદ વરસાવ્યો. ક્રોધ કરીને કહે છે કે હે જડ સરખો ચાલ, નહીતર મને ઓળખે છે હું કોણ છું? સૌવીર દેશનો રાજા, તે મારા પરાક્રમને નથી જોયું? તને મૃત્યુદંડ આપીશ, જોઈ છે આ મારી ખડગ, આ મારી તલવાર, તારું મસ્તક ધડથી જુદું કરી નાખીશ. રહુગણ રાજા બોલવા માંડ્યો છે એટલે ભરતજી હસવા માંડ્યા. ખડખડાટ હસે છે, ખડખડાટ હસવા માંડ્યા. ક્યારેક હસવા મળે ને ક્યારેક એ રહુગણ રાજાની વાત સાંભળી અને પોક મૂકીને રડવા માંડ્યા. રહુગણ રાજાને આશ્ચર્ય થયું કે આ તો માણસ વિચિત્ર લાગે, ઘડીકમાં હસે છે અને ઘડીકમાં પોક મૂકીને રડે છે, પણ હું કહું એમ કરતો નથી. આ છે કોણ? રહુગણ રાજા કહે છે એ મૂર્ખ, મારી વાતને નહીં માને ને તું હમણાં તને મૃત્યુદંડ આપીશ, તને હું ઓળખે છે હું કોણ છું? ભરતજીને એમ થયું કે જેને મેં ખંભે ઉપાડ્યો, જેને મેં કંધા આપી, એનું સારું થાય એવું તો કંઈક હવે કરો. અત્યાર સુધી તો ઉન્મત્ત અને પાગલ રહ્યો, પણ આ માણસને મેં ખંભો આપ્યો છે એનું શ્રેય થાય. જિજ્ઞાસુ છે, જ્ઞાન મેળવવા માટે જાય છે, ગુરુ કરવા માટે જાય છે, પણ એને ખબર નથી. એટલે ભરતજી ધીમે રહીને બોલ્યા કે રાજા તું એમ કહે છે હું મને ઓળખે છે, તું તને નથી ઓળખતો, હું તને ક્યાંથી ઓળખું? હું કોણ છું એમ તું પૂછે છે? તને ખબર છે તું કોણ છે? તને જ ખબર નથી તું કોણ છે, પૂર્વ જન્મમાં કોણ હતો અને આજે કોણ થયો છે, તો હું તને ક્યાંથી ઓળખું? બ્રાહ્મણના મુખમાંથી નીકળેલું અમૃત જેવું વચન રહુગણ રાજાના હૃદયમાં ચોંટી ગયું. અવાજ સંભળાય ને તે અવાજમાં બહુ જ મોટો પ્રભાવ હોય. કોયલનો અવાજ સાંભળીને લોકો સ્થિર થઈ જાય, સાંભળવા ઉભા રહે. કાગડાનો અવાજ સાંભળીને હાથમાં પાણો લેવાની ઈચ્છા થાય, ઠોકવાને ક્યાં આવ્યો કે? અવાજ તો બે નો હોય, પણ કર્મમાં ફેર છે. કાગડાનું કર્મ દુષ્કર્મ છે અને કોયલનું કર્મ એ સાત્વિક કર્મ છે. જેનું જેવું કર્મ હોય એવો એનો પ્રભાવ પડે. ભરતજીનો પ્રભાવ પડ્યો. રહુગણ રાજાના હૃદયમાં સોંસરું ઉતરી ગયું. કે આવું સરસ વાણી બોલે છે, આ છે કોણ? દેખાય છે તો પાગલ જેવો, ગાંડા જેવો. પાલખીમાં બેઠો બેઠો રહુગણ રાજાએ આમ મસ્તક નમાવીને નજીક જઈને જોયું, ત્યાં ભરતજીના ખંભા ઉપર જનોઈ દેખાણી. જનોઈ જોઈને મોટા મોટા રાજાઓ ભયભીત થઈ જાય, બી જાય. આ બ્રાહ્મણનો અપરાધ ન થઈ જાય, બ્રાહ્મણનો દ્રોહ ન થઈ જાય, એનાથી તો મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ ભયભીત થઈ જાય. રહુગણ રાજાનું કાળજું કંપવા મળ્યું કે આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો અપરાધ થઈ જશે તો મારો ક્યારેય ઉદ્ધાર નહીં થાય. રહુગણ રાજા પાલખીમાંથી કૂદીને નીચે પડ્યો. નીચે ઉતરીને ભરતજીના પગમાં પડીને કહે છે કે હે મહાપુરુષ, તમે કોણ છો? ઓળખી ન શક્યો. આ શરીર તમારું દેખાય છે કોઈ બ્રાહ્મણનું, તમારા મુખમાંથી વાણી નીકળે છે સાક્ષાત પરમાત્માના સંબંધવાળી વાણી દેખાય છે. શું તમે મારી પરીક્ષા કરવા મારા ગુરુ એવા કપિલદેવ તો નથી આવ્યા ને? કે પછી સ્વયં મારી પરીક્ષા કરવા મારા ઈષ્ટદેવ ભગવાન નારાયણ તો નથી ને? તમે છો કોણ? ભરતજી રહુગણ રાજાને કહે છે કે હે રાજા, તું શા માટે જાય છે? જ્ઞાન લેવું છે, તારે ગુરુ કરવા છે. શાસ્ત્રનો નિયમ છે, ગુરુ કરવા હોય, પરમાત્માના દર્શન કરવા જવું, ગુરુના દર્શન કરવા જવું,
તો વાહનમાં બેસીને ન જવાય. જોજો મંદિરે જવાનું બંધ ન કરતા હો. મંદિરે જવાય, પણ મંદિરની અંદર વાહનમાં બેસીને ભગવાન સુધી ન જવાય. પરમાત્માની પાસે જવું હોય, ગુરુની પાસે જવું હોય તો પગે ચાલતા જવું જોઈએ. ઉપનિષદો એવું કહે છે, સમિધ પાણી ગચ્છ. હાથમાં સમિધાઓ લઈને જવું જોઈએ, મસ્તક ઉપર લાકડાઓનો ભારો ઉપાડીને જવું જોઈએ. ગુરુને જોતું હોય એવી વસ્તુ અર્પણ કરીને કરવા માટે જવું જોઈએ. ઉઘાડા પગે જવું જોઈએ, એને જ્ઞાન મળે. ભરતજી રહુગણ રાજાને કહે છે કે તારે જ્ઞાન જોતું હોય તો તું તારે કેવું જ્ઞાન જોઈએ છે એ પરમાત્માના સ્વરૂપને તું ઓળખ. તું જેના માટે જાય છે, કપિલદેવ ભગવાનના દર્શન કરવા તારે જવું છે ને, એ કપિલદેવ ભગવાન તો એ સિદ્ધ પદ ક્ષેત્રને છોડીને ક્યાંય પૂર્વ દિશામાં દૂર દૂર તપમાં ચાલ્યા ગયા. ત્યાં તું પહોંચી શકીશ ને. સૌવીર દેશ, ઝાલાવાડ દેશનો રાજા રહુગણ રાજા નીકળ્યો છે અને એ ભાલ અને નળકંઠાનો જે પ્રદેશ હતો એ જંગલ, વેરાન જંગલમાં રખડતા એ ભરતજીનો ભેટો થઈ ગયો. ભરતજીએ રહુગણ રાજાને ત્યાં પરમાત્માના સ્વરૂપનો ઉપદેશ આપ્યો, પરમાત્માનો પરમ ભાગવત ભક્ત બનાવ્યો. દ્વાદશાક્ષર મહામંત્ર અને અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપીને કહે છે કે જા તું આ મંત્રનો જપ કરીશ એટલે પરમાત્માના તને દર્શન થશે. રહોગણ રાજાને વચ્ચે રસ્તામાં જ ગુરુ મળી ગયા છે. હવે જવાની જરૂર નથી. રાજપાટ કુટુંબ પરિવારને છોડી સૈનિકોને મોકલી દીધા છે અને ભરતજીની સાથે જ તપમાં, એ જંગલમાં, વનમાં પરમાત્માની આરાધનામાં રહુગણ રાજા જોડાઈ ગયો છે. ભરતજી રહુગણને પરમાત્માના સ્વરૂપની ઓળખાણ કરાવીને વળી પાછા એ વનમાં ફરતા હતા. સુખદેવજી મહારાજ કહે છે, ઉન્મત્તની માફક ફરતા, વિચરણ કરતા કરતા ભરતજી ફરતા ફરતા એક દિવસ એક કિરાતોનો રાજા, ભિલ્લોનો રાજા, એને કોઈકે એવું શીખવાડ્યું હતું કે તું ભદ્રકાળી દેવીને માનવ બલિ ચડાવીશ ને તો તારા બધા મનોરથો પૂરા થઈ જશે. આ ભિલ્લોના રાજા, કિરાતોના રાજાએ ભદ્રકાળી દેવીની સ્થાપના કરી હતી. જે અમદાવાદ શહેરમાં ભદ્રકાળી દેવી છે એની આગળ જ આ ભરતજીનો વધ કરવા માટે કિરાતોનો રાજા તૈયાર થયો. કોક બલિ ચડાવવા માટે 32 લક્ષણો પુરુષ પકડી લાવેલા. મધ્યરાત્રિ થાય, અંધારી ઘનઘોર રાત્રિમાં આ ભિલ્લો બધા ભેળા થઈને મિજબાની ઉડાડવા માંડ્યા છે. માંસ અને મદિરાનું ભક્ષણ કરી અને કોઈ મનુષ્યની બલિ ચડાવવા માટે ભદ્રકાળી દેવીની સામે લાવીને મૂક્યો. પણ હોશિયાર અને ચતુરીએ 32 લક્ષણ વાળો માણસ પ્રાણ ગુમાવવા કોને ગમે? અંધારાનો લાગ જોઈ અને માણસ છટકીને ભાગી ગયો. કિરાતોના રાજાએ સૈનિકોને હુકમ કર્યો કે પકડી લાવો બીજા માણસને. બલિ ચડાવવાનું મુહૂર્ત ચાલ્યું જાય છે. આ મધ્યરાત્રિએ બલિ ચડાવવો જરૂરી છે. ભદ્રકાળી દેવીને રાજી કરવા છે અને ધન સમૃદ્ધિ મેળવવી છે, ખજાનો મેળવવો છે. સૈનિકોને હુકમ કર્યો, કોક 32 લક્ષણો પકડી લાવો, નહીતર તમના બધાને મૃત્યુદંડ આપવામાં આવશે. સૈનિકો જંગલમાં ફરવા મંડી પડ્યા, આખું જંગલ ખૂંદી વળ્યા. જ્યાં ત્યાં ભટકતા સૈનિકોને આ ભરતજીનો ભેટો થઈ ગયો. પકડી લાવ્યા ભરતજીને કે આ 32 લક્ષણો દેખાય છે, જો એ કોઈ અંગ વાંકું ચૂકું નથી. 32 લક્ષણો એટલે 32 અંગ જેના સ્પષ્ટ હોય. ભગવાને કેવી સુંદર કૃપા કરી છે, આપણને સારા અંગો સુંદર આપ્યા છે. નહીતર એકાદું અંગ વાંકું ચૂકું આપ્યું હોય ને તો ભગવાનના બલિ ચડાવવાના કામમાં આ દેહ ન આવે, બીજા કામમાં શું આવે? મૂંગો બબડો બનાવ્યો હોય, બાડો કુબડો બનાવ્યો હોય, લંગડો બનાવ્યો હોય, ઠૂંઠિયો બનાવ્યો હોય તો શું દશા થાય આ જીવની? કઈ કામમાં ન આવે. પેલા હિંસક લોકોના, કિરાતોના કામમાં ન આવે તો સારા માણસોના કામમાં તો આ દેહ ક્યાંથી આવે? પણ આ દેહ એવો સુંદર પરમાત્માએ કૃપા કરીને આપ્યો છે. આવું સુંદર સ્વાસ્થ્ય આપ્યું છે, આવી સુંદર બુદ્ધિ આપી છે, સમજણ આપી છે. શા માટે આપી છે? આ જીવાત્માનું કંઈક ભલું કરી શકાય એટલા માટે આ શરીર આપ્યું છે. આત્માનું શ્રેય થઈ શકે, મોક્ષની પ્રાપ્તિ કરી શકાય આ શરીરે કરીને એટલા જ માટે પરમાત્માએ કૃપા કરીને આ જીવને આ બધા સાધનો આપ્યા છે. દીકરો કોલેજમાં ભણવા જતો હોય ને એટલે એનો બાપ એને સગવડ કરી આપે, સરસ મોટરસાયકલ લાવી આપે કે જા બેટાને ભણવામાં સમય ન બગડે ને.
શું કરવા આપે? બાપને તો એમ જ હોય ને કે આ મારો દીકરો જલ્દી કોલેજમાં જશે, સારું ભણીને આવશે, યુનિવર્સિટીમાં ભણીને આવશે, મારી નામના કમાશે, એટલા માટે સુંદર વાહન લાવી આપ્યું હોય. વાહનનો ઉપયોગ બાપને તો એમ જ છે, શેમાં કરશે? એના અભ્યાસમાં ખલેલ ન પડે, ભણવામાં સમય બચે, જલ્દી જાય, અને વહેલો પાછો આવે, એટલા માટે એણે ખર્ચ કરી અને વાહન લાવી આપ્યું હોય એ દીકરાને. અને દીકરો પછી એ બાપની નજર ચૂકવી અને કોલેજમાં ક્યારેય કેટલીય ગેરહાજરીઓ પડતી હોય અને પોતાના જેવા જ ઉચ્છૃંખલ અને રખડું એવા મિત્રો કર્યા હોય એની સાથે જો રખડવા જતો રહેતો હોય અને વાર્ષિક પરીક્ષા આવે પછી એમાં બધાયમાં ડબલ જલેબી આવે, ખબર હોય, મીંડા જ આવે, અને બાપને પછી કેવી વેદના થાય કે આટલો બધો મેં એની પાછળ ખર્ચ કર્યો, આવું વાહન લાવી આપ્યું, આવી સગવડ કરી આપી, અને મારો દીકરો ભણ્યો નહીં, એની જિંદગી ન સુધારી. પરમાત્માએ જેમ બાપ મોટરસાયકલ લઈ આપે ને એવું આ સુંદર શરીર આપ્યું છે. આવું સુંદર શરીર આપ્યું છે પરમાત્માને. પરમ પિતા પરમાત્માને જીવની પાછળ આશા છે કે આ જીવાત્મા એના આત્માનું કંઈક શ્રેય કરશે, કંઈક મોક્ષનું સાધન કરશે, કંઈક કલ્યાણનું સાધન કરશે, કંઈક પોતાના આત્માનું ભલું થાય એવું કરશે. પણ જ્યાં દેહ છોડવાનો વારો આવે ને, પેલાને તો 12 મહિના થાય એટલે ખબર પડે, નાને તો જ્યાં દેહ છોડવાનો વારો આવે ત્યારે પરમાત્મા જુએ કે એનું પરિણામ કેવું છે. બધા ખાનામાં ડબલ જલેબી દેખાય. વિચાર કરજો, બાપને કેટલી વેદના થતી હોય, એનાથી અનેક ગણી વેદના પરમાત્માને થાય આપણને જોઈને. કે આવું સુંદર શરીર આપ્યું હતું, આવી સુંદર બુદ્ધિ આપી હતી, આવો સુંદર વ્યવસ્થા કરી આપી હતી, અને તે એનો આવો ઉપયોગ કર્યો, દુરુપયોગ કર્યો. તને સદુપયોગ કરવા માટે બુદ્ધિ આપી હતી, સદુપયોગ કરવા માટે આ શરીર આપ્યું હતું, એના બદલે તે એનો દુરુપયોગ કર્યો. સદુપયોગ કરવા માટે પિતા ધન આપે, પૈસા આપે, રૂપિયા આપે, સાધન આપે, સગવડ આપે, અને એનો પુત્ર જો એ દુરુપયોગ કરે, ચોરી અને લૂંટફાટ કરવામાં એ વાહનનો ઉપયોગ કરે, આપેલા પૈસાનો જુગાર અને વ્યભિચારમાં ઉપયોગ કરે, તો એના બાપનું કાળજું કેટલું કકળી ઉઠે. પરમાત્માએ આ જીવાત્માને વિષય ભોગ ભોગવવા માટે શરીર નથી આપ્યું. આ શરીર આપ્યું છે આ જીવાત્માને પોતાના આત્માનું શ્રેય સાધી લેવા માટે, પરમાત્માની ભક્તિ કરી લેવા માટે આપ્યું છે. ને એના બદલે આ જગતનો જીવ એ શરીરનો દુરુપયોગ કરે, જગતના નાશવંત વિષયોને એકઠા કરવામાં એ શરીરને ખર્ચી નાખે, શરીરના નાશવંત પંચ વિષયોને ભોગવવામાં અને ભોગવવામાં શરીરને બરબાદ કરી નાખે, અને શરીરની બહાર નીકળવાનો વારો આવે ત્યારે પરમાત્મા જુએ કે આપેલો આ જીવ, આ મારું સંતાન, એને મેં આ ઉપયોગ આપ્યો હતો, આ શરીર આપ્યું તો એનો શું ઉપયોગ કર્યો, એની દુર્દશા જોવે, એનો દુરુપયોગ જોવે, તો વિચાર કરજો એ પરબ્રહ્મ પરમાત્માને એનું હૃદય કેવું દુઃખી થતું હશે, કેવું કકળી ઉઠતું હશે. પરમાત્માને ક્યારેય દુઃખી થવાનો વારો ન આવે એના માટે આ જીવાત્માએ સાવધાન થઈ જવું. આ શરીરનો શું ઉપયોગ કરવો, કેવો એનો સદુપયોગ કરવો, આત્મશ્રેય સાધી લેવું, આત્માનું કલ્યાણ થાય એવો માર્ગ અપનાવી લેવો, આ જીવનું પરમ કર્તવ્ય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, ભરતજીનો ઉપદેશ સાંભળી અને રહુગણ રાજાએ તો શરીરનો સદુપયોગ કરવા માંડ્યો છે, પણ ભરતજીને આ કિરાતો પકડી લાવ્યા છે. પકડી લાવીને કિરાતોના રાજાની સામે ખડા કરી દીધા. ભરતજીને બધાય કિરાતોએ ભેળા થઈ અને પાણીના ઘડા રેડીને નવરાવ્યા. કેટલાય દિવસથી નાયા નહીં હોય ને, ચોળીને નવરાવ્યા, આખું શરીર સાફ કર્યું. ભરતજીને મજા આવી ગઈ કે ઓ, મારી માં આવી રીતે નવરાવતા, હા તો મારી માં જેવા છે. ખૂબ સુંદર નવરાવ્યા, ગળામાં ફૂલનો હાર પહેરાવ્યો, સારા નવા વસ્ત્રો પહેરાવ્યા, કપાળમાં ચાંદલો કર્યો. ભરતજી તો રાજી થઈ ગયા, કહો આ શું મારા માતા પિતા ફરીવાર આવ્યા કે શું? કિરાતો કહેવા માંડ્યા કે હે મૂઢ, તૈયાર થઈ જા, તને ભદ્રકાળી દેવીને બલિ ચડાવવાની. ભરતજી કે હો, બહુ સારું, કે એમાં શું વાંધો? કે દેવી જો રાજી થતા હોય તો આ પંચભૂતના નાશવંત શરીરથી જો દેવી રાજી થતા હોય, તમે રાજી થતા હોય, ચાલો. છેલ્લી કઈ ઈચ્છા છે? ખાવું પીવું છે? ભરત કે કંઈક હોય તો વાંધો નહીં.
તરત જ ભિલ્લો ને કિરાતો સારા સારા મિષ્ટાન ને પકવાનનો થાળ ભરીને લાવીને ભરતજીને આગળ મૂક્યો. બે જ ક્ષણમાં મરી જવાનું છે, મસ્તક ધડથી જુદું થઈ જવાનું છે, પણ ભરતજી એવા જ આનંદથી જે આવ્યું છે મળ્યા ઝાપટવા, ખાવા જ મળ્યા. પેલા કિરાતો વિચાર કરવા મળ્યા કે આને મરવાનો તો બીક જ નથી લાગતી, શું વાત છે, આ છે કોણ? પશુને મરી જવાની બીક લાગે ને એને મારી નાખવાનો જે આમ સામું દેખાતો એ ખાવાનું બંધ કરી દે. આ પશુ કરતા આટલો બળવાન અને મૃત્યુનો ભય નથી, અને હમણાં વધ કરી નાખવાનો છે છતાંય આવો પ્રેમથી ખાવા મળ્યો છે. કિરાતો પણ વિચાર કરવા મળ્યા. ભરતજી ખાઈ પીને તૈયાર થઈ ગયા, બોલો હવે શું કરવું? વધ સ્થળ ઉપર લાવ્યા. ભદ્રકાળી દેવીની આગળ મસ્તક નમાવીને ભરતને ઉભા રાખ્યા. બીજા બલિઓને પકડી રાખવા હતા, બાંધી રાખવા પડતા હતા. ભરતજીને આ કિરાતો ક્યાંય મથક નમાવો, માથું નમાવી દીધું. ધારદાર તલવાર લઈને પેલો કિરાતોનો રાજા હતો એ તૈયાર થયો, આમ જ્યાં તલવાર ઉગાવીને ભરતના મસ્તક ઉપર મારવા તૈયાર થયો, પણ એ ભદ્રકાળી દેવીથી સહન ન થયો. મારી આગળ આવું ભયાનક પાપ! આ દુષ્ટ પાપીઓએ અત્યાર સુધી નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી છે, એને તો મેં સહન કરી, પણ આ પરમાત્માનો પરમ ભાગવત ભક્ત એની જો મારી આગળ નિર્મમ હત્યા થશે તો હું પરમાત્માને શું જવાબ આપીશ? મારા પતિદેવ ભગવાન ભોળાનાથ મને પૂછશે કે મારા ગુરુભાઈની હત્યા તે કેમ ન રોકી, તો હું મારા પતિદેવ ભગવાન ભોળાનાથને શું જવાબ આપીશ? નારાયણને શું જવાબ આપીશ? ભદ્રકાળી દેવીની આંખો આમ પહોળી પહોળી થઈ ગઈ, મોઢામાંથી જીભ નીકળી ગઈ. તલવાર ઊંચી કરીને ભયંકર ત્રાડ નાખી અને મૂર્તિ ચીરીને ભદ્રકાળી દેવી પ્રગટ થઈને ઉભા રહ્યા. દુષ્કર્મ કરનારા, પાપ કર્મ કરનારા, જીવ હિંસા કરનારા કિરાતોને પકડી પકડીને માર્યા. મારી મારી અને ચોટલો પકડીને ફેંકી દીધા કે ભાગી જાઓ, મારી આગળ ફરીવાર જો જીવ હિંસા કરી છે કોઈને જીવતા નહીં છોડું. ભરતજી તો મસ્તક નમાવીને એમને ઉભા હતા. ક્યારે તલવાર પડે અને આ શરીરનો છુટકારો થાય વાટ જુએ છે, પ્રતીક્ષા કરે છે. ભદ્રકાળી દેવી બે હાથ જોડીને કહે છે કે હે ભરતજી, મારી આગળ તમારો કંઈ દ્રોહ થઈ ગયો હોય, અપરાધ થઈ ગયો હોય તો ક્ષમા કરજો. આવવામાં કંઈ વિલંબ થયો હોય તો ક્ષમા કરજો. ભગવાનના ભક્તોનો સંહાર થતો હોય એ દેવીએ સહન ન કરી શકે. દેવી તો જગદંબા કહેવાય, જગતની માતા કહેવાય, જગતના જીવ પ્રાણી માત્રની માં. કઈ માં એવી હોય પોતાના સંતાનનો સંહાર થતો હોય અને રાજી થાય? એવી માં જોઈ છે જગતમાં કે? પોતાનો દીકરો હોય, પોતાનું સંતાન હોય, પોતાનું બાળક એ સ્ત્રી કે પુરુષ હોય, એનો વધ થતો હોય ને કોઈ માં રાજી ન થાય. આજકાલની વાત નથી. કેટલી માતાઓ હોય પહોંચી જાય ડોક્ટરની પાસે, બાળકની હત્યા કરી નાખે, ભદ્રકાળી કરતા પણ જાય એવી હોય. ભયાનક પાપ થાય, ભ્રૂણ હત્યા કરે, બાળ હત્યા કરે, ઉદરમાં રહેલા એ નિર્દોષ બાળકનું ગર્ભપાત કરાવી નાખે કે ગમે તે રીતે ડોક્ટરોની પાસે ભયાનક પાપ કરે, એને શાસ્ત્રો એવું કહે છે જગતમાં એનો ક્યારેય ઉદ્ધાર ન થાય, એના સમગ્ર સત્કર્મનો નાશ થઈ જાય. ભદ્રકાળી દેવી ભરતજીની ક્ષમા માગી. ભરતજી તો ઊભા થઈને ચાલતા થયા. એને તો કોઈ માન કરે, કોઈ સન્માન કરે, કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, એ બધું સરખું હતું. ભરતજી તો વાટ જોઈ રહ્યા હતા, પ્રતીક્ષા કરી રહ્યા હતા ક્યારે આ શરીરમાંથી છુટકારો થાય. હવે તો મારે ભગવાનને મળવું છે, પરમાત્માને. આને આ શરીરે પરમાત્માને પ્રાપ્ત કરવા છે. ભરતજી પ્રતીક્ષા કરતા હતા. એમની પ્રતીક્ષા એ પૂરી ન થઈ અને ભદ્રકાળી દેવીએ બે હાથ જોડીને ભરતજીને વિદાય કર્યા. વળી પાછા ભરતજી જંગલમાં ચાલતા હતા. અંત સમય સુધી ઉન્મત્તની માફક, પાગલની માફક જંગલમાં વિચરણ કરે છે, ફરે છે. શરીરનું કોઈ ભાન નથી. શરીરની પરવા છોડી અને સતત પરમાત્માનું ચિંતન કરતા કરતા જ ભરતજીએ આ નશ્વર પંચભૂતના દેહનો ત્યાગ કરી દીધો. પરમાત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્રો એવું કહે છે, સંત પુરુષો એવું કહે છે કે જ્યાં સુધી આ જીવાત્માને પરમાત્માના સ્વરૂપનો યથાર્થ ઓળખાણ ન થાય
ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ કેમ થાય? અને યથાર્થ ઓળખાણ ત્યારે જ થાય કે જ્યારે કોઈ એવા સદગુરુની પ્રાપ્તિ થાય. સંત સમાગમ ન કરે ત્યાં સુધી અને ભગવાનની ઓળખાણ ન થાય. સંતો એવું કહે છે. સુખદેવજી મહારાજ એવું નોંધ કરે છે, ભરતજીનો એ નશ્વર દેહ ક્યાં નાશ પામી ગયો એ જગતમાં કોઈને ખબર ન પડી, પણ એ ભરતજીના જીવાત્માને મોક્ષ મળ્યો કે ધામમાં ગયા કે સ્વર્ગમાં ગયા એવી કંઈ નોંધ લખી નથી. શ્રીમદ ભાગવતમાં પણ લખી નથી. પણ સ્વયં ભરતજી ચોથો જન્મ મળ્યો ત્યારે સ્મરણ કરીને લખાવે છે. ચોથા જન્મમાં એ જ ભરતજી શેખપાટ નામના ગામમાં લાલજી સુથાર રૂપે જન્મ ધારણ કર્યો અને સત્સંગ થયો. રામાનંદ સ્વામીનો યોગ થયો અને રામાનંદ સ્વામીએ એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અવતારીએ ભગવાન પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવી. એ ભગવાન પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરી એટલે સંસારને પાટું મારીને, જગતને પાટું મારીને ભગવી ચિંથરી ધારણ કરી અને નિષ્કુળાનંદ સ્વામી નામ ધારણ કરીને ભગવાન સ્વામી નારાયણના ચરણોમાં સમર્પિત થઈ ગયા. એ નિષ્કુળાનંદ સ્વામી એવું લખે કે અમે રે જડ ભરતિયા યોગી. નિષ્કુળાનંદ સ્વામી જગતના માણસોને એવું કહે છે કે ભૂખે મરતા અમે કઈ સ્વામિનારાયણના સાધુ થયા નથી. હો, બાયડીએ ધોકા માર્યા હોય ને ઘર છોડીને આવ્યા હોય એવા સાધુ નથી. આ સ્વામિનારાયણના સાધુ છે, જેને વૈરાગ્ય લાગ્યો છે, જેને સ્વામિનારાયણ ઓળખાણા છે. એણે સંસારને ખારો કરીને પરમાત્માના ચરણોમાં જેણે જીવન સમર્પિત કરી દીધું છે. આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય, પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થઈ, ભગવાનની પ્રાપ્તિ થઈ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અવતારીએ ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું ને અક્ષરધામની પ્રાપ્તિ થઈ. પોતાની સાથે સાથે અનંત જીવાત્માઓને ભગવાનના સ્વરૂપને ઓળખાવનાર, અનંતને પરમાત્માના દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવનાર એ સંત સત્સંગ કરે, સંત સમાગમ કરે. આ સંતસંગ અને સત્સંગનું ફળ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, પરમાત્માના સંબંધ વાળી આ પરમાત્માના દિવ્ય ભાગવત ભક્તોની કથાઓને સાંભળી અને તારા હૃદયમાં જો કંઈ સંશય થતા હોય, કંઈ પ્રશ્નો થતા હોય ને એ પ્રશ્ન અને સંશયોને તું દૂર કરી દેજે. પરમાત્માના નામમાં એવો પ્રતાપ છે, એવો પ્રભાવ છે કે જે પરમાત્માનું નામ સ્મરણ કરે ને એને જન્મ જન્માંતરોના પાપ બળીને ભસ્મ થઈ જાય. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદમાં આ ભરતજીનું આખ્યાન. સ્વામિનારાયણ ભગવાને આ 5મ સ્કંદને સંપ્રદાયનું યોગ શાસ્ત્ર કહ્યું. આમાં યોગની તો ક્યાંય વાત આવી નહીં, અષ્ટાંગ યોગની વાત નથી, યમ નિયમ ધ્યાન ધારણા ને સમાધિની વાત નથી, છતાંય સંપ્રદાયનું યોગ શાસ્ત્ર છે. આત્માને પરમાત્માનો યોગ કરાવે એવી વાત, એનું નામ યોગ શાસ્ત્ર. ભરતજીને જેમ પરમાત્માના સ્વરૂપનો યોગ થયો, જેમ પરમાત્માનું ભજન કર્યું, ધ્યાન કર્યું, આરાધના કરી, એમ જો આ જગતનો જીવ પરમાત્માની આરાધના કરે, પરમાત્માનું ભજન કરે તો એને આ દેહે પરમાત્માના સ્વરૂપનો યોગ થાય. એવું યોગ કરાવનારું આ શાસ્ત્ર એ 5મ સ્કંદની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી છે. પંચમ સ્કંદની કથા સાંભળીને આત્માને પરમાત્માનો યોગ થાય, એવું જગતનો જીવ જીવન જીવતો થઈ જાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, તને વધારે બીજું કંઈ ન આવડે ને, એક ભગવાન નારાયણના સ્વરૂપમાં, એક ભગવાન નારાયણના નામમાં તારી રુચિ હશે ને તોય તને મૃત્યુનો ભય ચાલ્યો જશે. પરીક્ષિતને વિશ્વાસ નથી આવતો. સુખદેવજી મહારાજ એક પ્રાચીન આખ્યાન કહી સંભળાવે છે, એક કથા કહી સંભળાવે છે. સુખદેવજી મહારાજ કહે છે, એક નાનકડા એવા ગામમાં એક મહાત્માજી ભિક્ષા માગવા માટે નીકળ્યા. ગામમાં જઈને પૂછ્યું
સાધુ મહાત્મા છે, ગામના લોકોને કહે છે કે ભાઈ મારે ભિક્ષા માગવી છે. એક સંન્યાસી મહાત્મા બ્રાહ્મણના ઘર સિવાય કોઈની ભિક્ષા હું લેતો નથી, આ ગામમાં કોઈ બ્રાહ્મણ છે? ગામના લોકો હસવા માંડ્યા. ગામના લોકો કહે છે મહારાજ, બ્રાહ્મણના ઘર કરતા અમારા ઘરની ભિક્ષા લેશો ને એ વધારે પવિત્ર હશે. મહાત્માજી કહે છે જે હોય તે, મારે તો બ્રાહ્મણના ઘરની જોઈએ, બીજા કોઈની નહીં. ન છૂટકે ગામના લોકો કહે છે જાઓ, સામે ટેકરા ઉપર દેખાય છે ને એ બ્રાહ્મણ, જન્મે કરીને તો બ્રાહ્મણ છે, પણ કર્મે કરીને શું છે એ તો અમે કહી શકીએ તેમ નથી. મહાત્માજી જઈને જોવે, અજામેલ નામનો આ બ્રાહ્મણનો પુત્ર હતો, બ્રાહ્મણના ઘરે જન્મ થયો હતો, પણ સ્ત્રીમાં આસક્ત અને વિષયોમાં આસક્ત કોઈક યવન સ્ત્રીને ઘરમાં લાવીને બેસાડી હતી. એ યવન સ્ત્રીની સાથે રહેનારો, બકરા ઘેટાનો વધ કરનારો, માંસ અને મદિરાનું ભક્ષણ કરનારો, પાપ કર્મ અને ક્રૂર કર્મ કરનારો આ અજામેલનું ઘર. મહાત્માજી ઘરમાં પ્રવેશ તો કર્યો, ફળિયામાં જોતાની સાથે જ જ્યાં જોવે ત્યાં કુકડા અને ઘેટા અને બકરા એનું માંસ પડેલું ને ક્યાંય ભયંકર મદિરાની વાસ આવે. અજામેલ આંગણામાં બેઠેલો, વૃદ્ધ શરીર થઈ ગયેલું. સાધુ મહાત્માને જોઈને અજામેલના હૃદયમાં પણ ફાળ પડી. કહો આ શું? મારા ઘરે સાધુ મહાત્મા? હું તો હાવ નીચ કોટીમાં પહોંચી ગયો, પણ આ સાધુ મહાત્માને એના ધર્મ ભ્રષ્ટ કરવા તો યોગ્ય નથી. એટલે અજામેલ કહે છે કે મહારાજ, મારો જન્મ બ્રાહ્મણને ત્યાં થયો છે, પણ બ્રાહ્મણ જેવું કર્મ મારી પાસે રહ્યું નથી. તમને આપ્યા જેવું મારી પાસે કંઈ નથી, હું શું આપું? સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, મહાત્માજી કહે છે અમે કંઈ એવું વસ્તુ લેવા નથી આવ્યા, અમારે કંઈ એવું ન જોઈએ. જેના આંગણે આવ્યા છે એને કંઈક ને કંઈક દક્ષિણા આપવી જોઈએ. તારા ઘરમાં આટલા બધા સંતાનો છે, ડઝનબંધ. યવન સ્ત્રીએ એટલા બધા પેદા કરેલા સંતાનો હતા, એના નામ કંઈ એવા વિચિત્ર નામ પાડ્યા હતા, નામ લીધા જેવાય નામ નહીં, હો બોલ્યા જેવાય નામ નહીં. કોઈનું નામ જમાલિયાનું, કોઈનું નામ કાદરીઓનું, આવા બધા નામ પાડેલા. મહાત્માજી અજામેલને કહે છે અમારી એક વાત, અમારી દક્ષિણા એ જ, આ તારે સૌથી નાનો દીકરો હોય ને એનું નામ પાડ્યું છે કે નહીં? અજામેલ કહે છે કંઈ પાડ્યું નથી. મહાત્માજી કહે છે એનું નામ નારાયણ તું રાખજે. અજામેલે એની પત્નીને પૂછ્યું, યવન સ્ત્રીને કહે છે કે આ મહાત્માજી આવ્યા છે, એની વાત માનું? યવન સ્ત્રી વિચાર કરે કે એક ડઝન એકના નામ મેં પાડ્યા છે ને એક નામ તું પાડીશ, મને શું વાંધો, પાડ કહે છે. અજામેલે સૌથી નાનો દીકરો હતો, એનું નામ પાડ્યું નારાયણ. મહાત્માજી આશીર્વાદ આપ્યા. મહાત્માના આશીર્વાદથી આ બાળકમાં એવા સદગુણો આવ્યા. અજામેલ વૃદ્ધ થયો, પથારી વશ થયો. સગા સંબંધીઓ, બધા દીકરાઓ, પત્નીઓ, કોઈ ખાવાનું પૂછતું નથી, કોઈ પાણી પૂછતું નથી. 5-7 વર્ષનો આ નાનકડો બાળક જેનું નામ નારાયણ હતું, એ બાપની સેવા કરે છે. માને ખબર ન પડે એમાં અજામેલને આવીને રોટલો આપી જાય, જમાડી જાય છે, પાણી પાઈ જાય. એને કંઈક જરૂર હોય તો આવીને પડખે ઊભો રહે. અજામેલને સૌથી વધારે આ નારાયણ ઉપર હેત થયું. કંઈક દુઃખ પડે, કંઈ કષ્ટ પડે, ચીસો પાડતો પાડતો એ નારાયણને યાદ કરે કે હે નારાયણ આવજે, મને જળ પાજે, મને ભૂખ લાગી છે, મને કંઈક આપજે. આમ કરતા કરતા અજામેળનું આયુષ્ય પૂરું થયું. યમના દૂતો અજામેળને પકડવા આવ્યા. 4 યમના દૂતો, તીક્ષ્ણ હથિયારોવાળા, ભયંકર દાઢોવાળા, વિકૃતિવાળી આકૃતિવાળા, એવા યમદૂતોને જઈ અને અજામેળ તો ભયભીત થઈ ગયો. શરીર ધ્રુજવા માંડ્યું છે, ચીસો પાડવા માંડ્યો, પોતાના પુત્રને બોલાવવા માંડ્યો કે હે નારાયણ દોડજે, આ મને લોકો મારે છે, મને મારે છે, હે નારાયણ દોડજે, મને બચાવજે. નારાયણ નારાયણ બોલવા માંડ્યો ને એ નારાયણ નારાયણનું નામ સાંભળ્યું ને આકાશ માર્ગે ભગવાન પુરુષોત્તમ નારાયણના પાર્ષદો ચાલ્યા જતા હતા કે અમારા પ્રભુનો કોઈ પોકાર કરે છે, પરમાત્માનો કોઈ પોકાર કરે છે. 4 પાર્ષદો દોડતા દોડતા અજામેલને બચાવવા માટે આવ્યા. યમના દૂતો ભગવાનના પાર્ષદોને કહે છે કે હે પાર્ષદો, તમે ભૂલા પડ્યા તો એ નરકનો અધિકારી જીવ છે, આને બચાવવા ક્યાં આવ્યા? અને કોઈ દિવસ ભગવાનનું નામ લીધું નથી, કોઈ દિવસ સત્કર્મ કર્યું નથી, આને તો અમે યમપુરીમાં લઈ જશું. પાર્ષદો કહે છે ગમે તેમ છે, પણ અમારા નારાયણનું નામ લીધું ને, નારાયણનો પોકાર કરે છે, અમારા પ્રભુનો આદેશ છે,
કોઈ એક વખત ભૂલે ચૂકે પણ નારાયણ નારાયણનો જપ કરે, નારાયણનું નામ લે, એને તમે મારા ધામમાં તેડી લાવજો, એને છોડાવજો, એને દુઃખથી છોડાવજો, એને કષ્ટથી છોડાવજો. એટલે અમે તો છોડાવે. યમના દૂતો માનતા નથી, એટલે ભગવાનના પાર્ષદોની યમના દૂતોની લડાઈ જામી અને યમના દૂતોને ભગવાનના પાર્ષદોએ મારીને ભગાડી મૂક્યા. પથારીમાં પડ્યો આ અજામેલ જોવે છે. હે, મને બચાવવા માટે, મારી રક્ષા કરવા માટે એક નારાયણ નામ લીધું અને આ ભગવાનના પાર્ષદો દોડી આવ્યા. પરમાત્માના પાર્ષદોના કર કમળોનો સ્પર્શ થયો એટલે અજામેલની વેદના ચાલી ગઈ, દુઃખ ચાલી ગયું. ઊભો થઈને પાર્ષદોની ભેળો ચાલતો થયો, પરમાત્માનું સ્મરણ કરવા મળ્યો. પરમાત્માના નામમાં આવો પ્રભાવ અને આવું ઐશ્વર્ય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, જે ભગવાનનો આશ્રય કરે છે, જે ભગવાનના નામનો જપ કરે છે ને, એના જન્મ જન્માંતરોના દુષ્કર્મ પાપ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. અંતે એને દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય છે. અજામેલે પુત્રના નામ લઈને નારાયણ નારાયણનો પોકાર કર્યો ને, તો યમના ત્રાસથી, યમના દૂતોના મારથી પરમાત્માએ તેને છોડાયો છે. આ જગતનો જીવ ભાવથી અને પ્રેમથી જો પરમાત્માનું સ્મરણ કરે ને, તો એના કોઈ દુઃખ કે દર્દ આવે નહીં. હો, સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે ભગવાનના ભક્તના ઉપર કાળ કર્મ અને માયાનું જોર ચાલતું જ નથી. કાળની તાકાત નથી કે ભગવાનના ભક્તને હેરાન કરી શકે, માયાની તાકાત નથી કે ભગવાનના ભક્તને દુઃખ આપી શકે. જગતની એવી કોઈ તાકાત નથી કે ભગવાનના ભક્તને પરેશાન કરી શકે. છતાંય કેટલાય દુઃખી હોય એનું કારણ શું? સ્વામિનારાયણ ભગવાન એટલું જ કહેતા કે જેટલી ભગવાનની આજ્ઞાઓનું પાલન કરે એટલું એનામાં સુખ આવે, અને જેટલી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે એટલું દુઃખ આવે. આપણે વિચાર કરી જુઓ, સ્વામિનારાયણ ભગવાન એવું વચનામૃતમાં કહે છે કે અંતરદ્રષ્ટિ કરીને જોવું કે મારાથી કેટલી આજ્ઞાઓનું પાલન થઈ શક્યું છે અને કેટલી આજ્ઞાઓનું ઉલ્લંઘન થયું છે. મેં કેટલું ભગવાનનું ભજન કર્યું છે, કેટલી જગતમાં આસક્ત રહ્યો છું. અંતરદ્રષ્ટિ કરીને જો જોવામાં આવે ને, તો તરત જ આ જીવને પોતાનું દર્પણમાં જેમ મુખ દેખાય ને, એમ કર્મ દેખાઈ આવે. અને એ કર્મ જો સત્કર્મ હોય, પરમાત્માની ભક્તિ હોય, પરમાત્માની આરાધના હોય ને, તો આ જીવને કોઈની તાકાત નથી કે એને કષ્ટ આપી શકે, દુઃખ આપી શકે. સાવધાન થવું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરે છે કે હે રાજન, તું સાવધાન થઈ જા, પરમાત્માનું સ્મરણ કર, પરમાત્માના શરણે જઈશ ને, તો તને 7 દિવસમાં જે મૃત્યુનો ભય છે, તક્ષક નાગનો ભય છે, એ તક્ષક નાગનો ભય ચાલ્યો જશે અને અંતે તને પરમાત્માના ધામની પ્રાપ્તિ થશે. મન કર્મ ને વચને કરીને સુખદેવજી મહારાજના ચરણમાં આવેલો પરીક્ષિત જે કંઈ સાંભળે છે, જેનું શ્રવણ કરે છે, એનું શ્રવણ કર્યા પછી એનું મનન કરે છે, અને મનન કર્યા પછી નિધિધ્યાસ થાય છે. શ્રવણ, મનન અને નિધિધ્યાસ થાય એટલે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતની કથા સાંભળી, એનું શ્રવણ કરી પછી એનું મનન કરી અને નિધિધ્યાસ કરજો, જીવનમાં ઉતારજો. કંઈક આચરણમાં મૂકશો તો પરમાત્માનો સાક્ષાત્કાર જરૂર થશે. જો આચરણમાં નહીં મૂકવામાં આવે તો એ કથા સાંભળેલું ત્યાં રહેશે. એટલે સાંભળીને નાખવું નથી, સાંભળી નાખવું નથી, પણ સાંભળીને રાખજો, કંઈક જીવનમાં ઉતારજો. જીવનમાં કંઈક એવા દુર્લક્ષણો હોય, કુલક્ષણો હોય, વ્યસનો હોય, કુટેવો હોય, એને છોડી અને નિર્મળ હૃદયે થઈને પરમાત્માનું ભજન કરજો. ઉંમર થઈ ગઈ હોય ને, માથાનું છાપરું ધોળું થઈ ગયું હોય, તો સંસારના વ્યવહારમાં ચાંચો મારવાનું બંધ કરી અને ભગવાનનું ભજનમાં જોડાઈ જજો. આટલી મોટી ચેતવણી આવી ગઈ હોય, માથાનું છાપરું ધોળું થઈ ગયું હોય, એને દીકરાઓ શું કરે છે, શું કમાય છે ને ક્યાંથી લાવે છે ને ક્યાંથી વાપરે છે, કોની સાથે કેવો વેપાર કરવો, એવી ચંચુપાત કરવાનું બંધ કરી અને ભગવાનના ભજનમાં જો જોડાઈ જાય ને, તો ઘરના લોકોને સુખ થાય અને પોતાના આત્માને સુખ મળે. એવું કંઈક જીવનમાં ઉતારશો તો આ કરેલી કથા, સાંભળેલી કથા એ સાર્થક થાય.
અને અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ, એવા એવા દિવ્ય નામોનું એમનું સ્મરણ કરીએ કે હે પ્રભુ, અમને એવી સમજણ આપજો, એવું બળ અને એવી શક્તિ આપજો. પરમાત્માના નામમાં એવું બળ છે, જેમ અજામેલની રક્ષા થઈ એવા જ અજામેલ કરતા પણ આગળ જઈએ એવા અમારી હે પરમાત્મા નારાયણ રક્ષા કરજો. એ રક્ષા કરતાની સાથે જ પરમાત્માના દિવ્ય નામોનું આપણે સ્મરણ કરી લઈશું થોડીક ક્ષણો માટે. બોલો સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દશમ સ્કંદની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દિવ્ય અને મધુર ચરિત્રોનું જેમાં વર્ણન છે, એવા શ્રીમદ ભાગવતના આ દશમ સ્કંદને સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયનું ભક્તિ શાસ્ત્ર કહ્યું છે. સુખદેવજી મહારાજના હૃદયમાં પણ પરમ શ્રદ્ધાવાન ભક્તિ હતી. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદનો પ્રારંભ કરતા કેટલાક વિદ્વાનો અને પંડિતો જ્યાં વાંચવાનો પ્રારંભ કરે ને, શ્રીધરાચાર્ય વગેરે મોટા મોટા વિદ્વાનોએ આ દશમ સ્કંદની ટીકા કરતા કરતા એનો અર્થ કરતા સુખદેવજી મહારાજનો જે અભિપ્રાય છે તેને વ્યક્ત કર્યો છે. દશમ સ્કંદનો પ્રારંભ થયો, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થયું ને, એ પરમાત્માના દિવ્ય સ્વરૂપના આમ દર્શન થતા હોય, સામે દ્રષ્ટિ સામે દેખાતો હોય અને એનું જેમ વર્ણન કરતા હોય, એમ સુખદેવજી મહારાજે પરમાત્માના સ્વરૂપને નિરખતાની સાથે જ એ સ્વરૂપમાં એવા તન્મય બની ગયા, દેહના ભાનને ભૂલી ગયા છે. પરમાત્માના સ્વરૂપમાં જ રમમાણ આનંદને માણતા સુખદેવજી મહારાજને એ પ્રભુના સ્વરૂપમાં એટલું બધું સ્નેહ છે, એટલો બધો હેત છે ને, એ વખતે સુખદેવજી મહારાજને સમાધિ થઈ ગઈ. એ પરમાત્માના દિવ્ય સ્વરૂપને નિરખવામાં, એના દિવ્ય દર્શન કરવામાં એવા મગ્ન બની ગયા છે, જાગૃત થતા નથી, સમાધિમાં સ્થિર ઊંડા ઉતરી ગયા. પરીક્ષિત સામે બેઠો બેઠો પ્રતીક્ષા કરે છે, શું મને આદેશ આપે, શું આજ્ઞા આપે, અને અમૃત જેવા વચનો એ સુખદેવજી મહારાજના મુખમાંથી નીકળે એનું રસપાન કરું. કોમેન્ટ્રી જેમ સુનાવતો હોય ને સામે દૃશ્ય દેખાતું હોય ને એનું વર્ણન થતું હોય, એમ સુખદેવજી મહારાજ આંખો વીંચે અને પરમાત્માનું સ્વરૂપ એને સામે દેખાય. જેવું સ્વરૂપ સામે દેખાય છે તેવું વર્ણન કરવામાં આવે છે. એ સ્વરૂપ સામે જેવું દેખાવા મળ્યું છે ને, એમાં સુખદેવજી મહારાજની વાણી બંધ થઈ ગઈ ને સમાધિમાં ઉતરી ગયા. ઋષિ મુનિઓ બેઠા હતા, વિદ્વાનો બેઠા હતા, તપસ્વીઓ બેઠા હતા. સુખદેવજી મહારાજને સમાધિમાંથી જાગૃત કરવાના પ્રયત્નો કરવા માંડ્યા. પહેલા સમાધિ થઈ ગઈ ને ત્યારે તો વેદના મંત્રો બોલ્યા, વેદની ઋચાઓનું ગાન કર્યું અને સુખદેવજી મહારાજ સમાધિમાંથી જાગૃત થઈ અને પરીક્ષિતની કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો. પણ આ વખતે તો એવી ગાઢ સમાધિ લાગી ગઈ છે. ઋષિ મુનિઓને વિદ્વાનો પંડિતો વેદના મંત્રોનો પોકાર કરે છે, વેદના મંત્રોનો ધ્વનિ કરે છે સુખદેવજી મહારાજના કાનમાં જઈ જઈ. પણ એ વેદનો ધ્વનિ પણ સુખદેવજી મહારાજની સમાધિને તોડી શકતો નથી. વિદ્વાનોને પંડિતોને જેટલા જેટલા ઉપાયો મળ્યા, એ બધા જ ઉપાયો સુખદેવજી મહારાજને જાગૃત કરવાના પ્રયત્નો કરી જોયા, પણ સુખદેવજી મહારાજ જાગૃત થતા નથી. વિદ્વાનો પંડિતો અને ઋષિ મુનિઓ ચિંતામાં પડ્યા
સુખદેવજી મહારાજે પરીક્ષિતને વચન આપ્યું છે, 7 દિવસમાં હું તને ભગવાનનો ભેટો કરાવી દઈશ. આ સમાધિમાંથી જો જાગૃત નહીં થાય તો આ પરીક્ષિતને ભેટો કેમ થશે? પરમાત્માની ઓળખાણ કેમ થશે? અને સુખદેવજી મહારાજ સમાધિમાંથી ક્યારે જાગે એનો કોઈ નિશ્ચિત કાળ નથી. કેટલા દિવસો સમાધિમાં વીતી જાય તો પરીક્ષિતનું શું થાય? અને પરીક્ષિતને ભગવાન ન ઓળખાવી શકે સુખદેવજી મહારાજ, તો સુખદેવજી મહારાજે વચન આપ્યું છે, એ વચનનું શું થાય? સુખદેવજી મહારાજે પ્રતિજ્ઞા કરી હતી કે હું તને 7 દિવસમાં ભગવાન ઓળખાવી દઈશ. એક વખત પ્રતિજ્ઞા કર્યા પછી પ્રતિજ્ઞાનું પૂર્ણતા પણ ન થાય તો માણસના સત્કર્મ અને પુણ્યકર્મ નાશ પામી જાય છે, એનું તપ નાશ પામી જાય. સુખદેવજી મહારાજે વચન આપ્યું છે, એ વચન પાળી નહીં શકે, વચનનું પાલન નહીં થઈ શકે તો સુખદેવજી મહારાજની આ સમાધિ, એમનો યોગ, એમનું તપ, એમનો ત્યાગ, એમનો વૈરાગ્ય, એનું ફળ જે ભગવાનને પ્રસન્ન કરવાનું છે ને, એ ભગવાનને પ્રસન્ન નહીં કરી શકે. ઋષિ મુનિઓને ચિંતા થવા મળી, તપસ્વીઓને, યોગીઓને, વિદ્વાનોને, પંડિતોને ચિંતા થાય છે, પણ ઉપાય સૂઝતો નથી. સુખદેવજી મહારાજને જાગૃત કેમ કરવા? આ તો ગાઢ સમાધિમાં ઉતરી ગયા. સૌને ચિંતા થાય, શિષ્યની ગુરુને ચિંતા હોય, ગુરુની ચિંતા શિષ્યને હોય, એમ ગુરુને પણ ચિંતા રાખવી પડે કે મારો શિષ્ય ભગવાનની આરાધના કરે છે, ભગવાનને રાજી કરવા માટે તપ કરે છે, કંઈ સાધન કરે છે, કંઈ ઉપાય કરે છે, એમાં કંઈ ખામી તો નથી આવતી? ભગવાનને રાજી કરવામાં કંઈ ભૂલ તો નથી થતી ને? સુખદેવજી મહારાજના ગુરુ વિદ્વાનોએ એવું નક્કી કર્યું છે. સુખદેવજી મહારાજને દીક્ષા આપી છે, ગુરુ મંત્ર આપ્યો છે જનકે, પણ સુખદેવજી મહારાજને જ્ઞાન આપ્યું છે ભગવાન વેદવ્યાસજીએ, અને સુખદેવજી મહારાજને ભગવાન ઓળખાવ્યા છે રાધાજીએ. આ બધાય સુખદેવજી મહારાજના ગુરુ ચિંતામાં પડ્યા. જેમ દત્તાત્રેયજીએ 24 ગુરુ કર્યા હતા, જેની પાસેથી કંઈક જાણવા મળે, જેની પાસેથી કંઈક સદગુણ શીખવા મળે, એ આ જગતના જીવનો એટલો ગુરુ, એટલા વિષય પૂરતો તો ગુરુ જ. કોઈ જ્ઞાનનો ગુરુ હોય, કોઈ કળાનો ગુરુ હોય, કોઈ મોક્ષનો માર્ગ બતાવનાર ગુરુ હોય, અને કોઈ પોતાના ધર્માચાર્ય ગુરુ હોય, ને કોઈ ભગવાન ઓળખાવનાર ગુરુ હોય. પરમાત્મા સામે આવીને ઉભા રહે, પણ આ જગતનો જીવ એ ભગવાનને ઓળખી ન શકે. જો ગુરુ ન મળ્યા હોય અને ગુરુની કૃપા ન થાય તો સામે ઉભેલા, પ્રત્યક્ષ ઉભેલા એ ભગવાનને પણ આ જગતનો જીવ ઓળખી ન શકે. તો એવું માની લે કે આ તો મારા જેવો કોઈ મનુષ્ય હશે, કોઈ ભિક્ષુક હશે, કોઈ યાચક હશે, કે કોઈ રસ્તે જનારો કોઈ માગણ હશે, એમ આ જગતનો જીવ પરમાત્માને માની બેસે. પરમાત્માના સ્વરૂપની ઓળખાણ રાધાજીએ સુખદેવજી મહારાજને કરાવી હતી. રાધાજીને ચિંતા થઈ, જેને મેં ભગવાન ઓળખાવ્યા, જેને મેં ભગવાનનો ભેટો કરાવી દીધો, એવા સુખદેવજીનું તપ ચાલ્યું જાય, એનું આપેલું વચન ભંગ થાય, તો એનું જપ, તપ, વ્રત, ઉપવાસ, જે સાધના કરી છે બધી એ નિષ્ફળ ચાલી જાય. શિષ્યની રક્ષા કરવી, શિષ્યને બચાવવો એ ગુરુની જવાબદારી છે. એટલે વિદ્વાનો એવું કહે છે, સંત મહાત્માઓ એવું કહે છે, સુખદેવજી સમાધિમાંથી જાગૃત થયા નહીં, પણ સુખદેવજીના મુખમાં આવીને સ્વયં રાધાજી બેસી ગયા છે. સુખદેવજીનું કામ ઉપાડી લીધું.
સુખદેવજી સમાધિમાં પરમાત્માના સ્વરૂપમાં તન્મય બની ગયા છે, પરમાત્માના સ્વરૂપને નિરખમાં આનંદવામાં મગ્ન બની ગયા છે. પણ સુખદેવજીના મુખમાં આવીને સ્વયં રાધાજીએ આ દશમ સ્કંદની કથાનો પ્રારંભ કરી દીધો. કથા કરવા માંડ્યા છે. રાધાજી બોલતા જાય છે, પરીક્ષિત રાજા સાંભળે છે. અને એટલે તો આખા શ્રીમદ ભાગવતમાં ક્યાંય રાધા એવો શબ્દ આવતો નથી. રાધાનું સ્મરણ થાય અને સુખદેવજી મહારાજને ગુરુનો પ્રેમ અને પરમાત્માના દિવ્ય સ્વરૂપનું સ્મરણ થઈ આવે અને સમાધિ થઈ જાય. સમાધિમાંથી જાગવું બહુ કઠણ પડે. આખો શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો, એ 18,000 શ્લોકોમાં 2.5 લાખ શબ્દોનો પ્રયોગ કર્યો છે, પણ રાધા નામનો 2 શબ્દ ક્યાંય એમાં વપરાણો નથી. દશમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય લીલા ચરિત્રો, મધુર લીલા ચરિત્રોનું વર્ણન સ્વયં રાધાજી કરે છે, પણ પોતાનું નામ ક્યાંય આવવા દેતા નથી. ભક્તનું એ જ લક્ષણ છે. સેવા કરે, રાજી કરે, ભક્તિ કરે, પણ પોતાનું નામ જો આગળ ન ધરે ને તો એ પરમાત્માનો વાલો બની જાય, માનીતો બની જાય. સ્વામિનારાયણ ભગવાને પણ એટલા માટે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, સ્વશ્લાઘા સ્વમુખેન ન કર્તવ્યા. પોતાના જ મુખથી પોતાની પ્રશંસા કે વખાણ કે મેં આ સત્કર્મ કર્યું છે, મેં આ સેવા કરી છે, મેં આ મંદિર બંધાવી દીધું છે, કે મેં આવું કામ કર્યું છે, મેં આટલું દાન કર્યું છે, મેં એકાદશીનો ઉપવાસ કર્યો છે, કે ચાંદ્રાયણ કર્યા છે, એવું જો કહે ને, પ્રસન્નતા રૂપ જે મહાન ફળ મેળવવાનું છે, એ ફળ પરમાત્મા એમ કે તે જગતને કહી દીધું ને, જગત રાજી, મારે રાજી થવાની ક્યાં જરૂર. માણસ સત્કર્મ કરે, પુણ્યકર્મ કરે, વ્રત કરે ને ઉપવાસ કરે, એ જગતના લોકો જાણે તો રાજી થાય. પણ સ્વયં જણાવવા જાય કે મેં આવો ઉપવાસ કર્યો છે, મેં આવું વ્રત કર્યું છે, એટલે જગતને રાજી કરી લેવાનો ઈચ્છા માટે કહેવા જાય ને, એટલે જગત રાજી થઈ જાય. પછી ભગવાન વિચાર કરે કે મારે કઈ રાજી થવાની છે, જગતને રાજી કરી લીધું, આવી ગયું. અને જગતના લોકો રાજી થાય તો શું મળે? કોઈક ધનવાન હોય ને રાજી થઈ ગયો હોય તો કંઈક ભેટ આપી દે, કંઈક સારું સારું ખાવાનું આપી દે, કે સારા વસ્ત્રો આપી દે, કે સુવર્ણ આપી દે. જગતના નાશવંત પદાર્થો સિવાય જગતના માણસ પાસેથી બીજું કંઈ ન મળે. અને કદાચ એનાથી વધારે હોય તો એની થોડીક પ્રશંસા કરી દે, થોડાક એના વખાણ કરી નાખે. આનાથી સિવાય જગતના માણસ પાસેથી આ જીવને બીજું કંઈ ન મળે. જો પરમાત્મા રાજી થાય તો આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. એટલા માટે આ જીવને જે કંઈ સત્કર્મ કરવું છે, પુણ્યકર્મ કરવું છે, ભગવાનની ભક્તિ કે આરાધના કરવી છે, જપ તપ યજ્ઞ વ્રત ઉપવાસ કરવા, કે દાન કર્મ કરવું, કે પુણ્ય કર્મ કરવું, એક પોતાના ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવા માટે જ કરવા. એના ફળની આશા ન રાખવી, યશ અને કીર્તિની આશા ન રાખવી, નામનાની આશા ન રાખવી. જે આશા રાખશો ત્યાં જ અટકી જશે. આશા એક જ રાખવી કે મારા ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ, એની આજ્ઞા છે એટલે હું આ કરું છું, અને જે મેં કર્યું છે એનાથી મારા પ્રભુ રાજી થાય. સ્વામિનારાયણ ભગવાન પણ એ જ આજ્ઞા અને આદેશ પોતાના આશ્રિતોને આપે. પણ આપણો તો એવો સ્વભાવ પડી ગયો ને, કર્યું થોડુંક હોય અને જગતને બતાવવાની બહુ ઈચ્છા થાય, જાજુ બતાવે. એકાદશીનો ફરાળ કરતો હોય છતાં એમ કે એકાદશી કરીએ છીએ. હા, આપણે આજ તો એકાદશીનો ઉપવાસ છે, ફરાળ ઝાપટીને આવ્યો હોય અને કે એકાદશીનો ઉપવાસ. ફરાળ કર્યું ને ઉપવાસ છે નો. કોઈક પૂછે ને તમે તો સત્સંગી કેમ? હા હા સત્સંગી ને, આપણે તો એકો એકાદશી જવા ન દઈએ ને, બહારનું કંઈ ખાઈએ નહીં, અને ભજીયાન ગોટાની લારીએ જઈને ઝાપટી આવ્યો હોય.
આમ વાત કરે, કોઈના ઘરમાં જઈને ચાય ન પીએ અને હોટલમાં જઈને ગમે તે ઢીંચી આવે. માણસનો સ્વભાવ આવો પડ્યો છે. કોઈક પૂછે અને કોઈક કહે એટલે તરત જ પોતાના વખાણ કરવા મંડી પડે. આપણે તો આવા ધર્મવાળા, આવા નિયમવાળા, ધર્મ અને નિયમ કોને કહેવાય એનો તો કક્કોય જાણતો ન હોય. આચરણની વાત બહુ મોટી મોટી કરી નાખે. પવિત્રતા અને ચોખ્ખાઈની વાત કરતા હોય, ધર્મ અને નિયમની વાત કરતા હોય ને, એની પાછળ જોવો ને તો હાવ ભોપાળું હોય, ખબર જ ન પડતી હોય. વાત જ કરતા આવડે. આ જગતના જીવને વાત જ કરતા આવડે. ભગવાનને રાજી કરતા જો આવડી ગયું હોય ને તો એને બીજી વાતો કરવાની જરૂર ન રહે. ઉપનિષદોમાં એવી વાત આવે છે, ઉપનિષદકાર ઋષિ મુનિઓ એવું કહે છે કે આ જગતના જીવ કેવો છે? જગતના જીવનો સ્વભાવ કેવો છે? એનો સ્વભાવ એવો છે કે જે જાણે છે એ કહેતો નથી અને જે નથી જાણતો એ કીધા કરે છે. જે કહે છે ને એ જાણતો નથી અને જે જાણે છે એ કહેતો નથી. જે ભગવાનના સ્વરૂપને ઓળખી ગયો છે એ કોઈ દિવસ કોઈને કહેવા નથી આવતો કે હું ભગવાનના સ્વરૂપને ઓળખી ગયો છું, ભગવાન આવા છે, અહીંયા ભગવાન છે, એવું કહેવા ન આવે. અને જે કહેતો ફરતો હોય એને ભગવાનને જાણ્યા નથી. યહ વેત્તિ સન વેત્તિ વેત્તિ ન વેત્તિ. જેમ કહે છે કે હું જાણું છું તે જાણતો નથી, અને જેમ કહે છે કે હું નથી જાણતો તે જ જાણે છે. પરમાત્માનું એવું સ્વરૂપ છે એને આ જગતનો જીવ કોઈ પામી શકતો નથી, એને જાણી શકતો નથી, એને યથાર્થ જ્ઞાન મેળવી શકતો નથી. એવા એ પરમાત્માના દિવ્ય ચરિત્રો, દિવ્ય લીલા ચરિત્રોનું ગાન કરતા સુખદેવજી મહારાજને સમાધિ થઈ જાય. સુખદેવજી મહારાજનું કાર્ય કરવા માટે રાધાજી આવી અને કહે છે એટલે પોતાનું નામ ક્યાંય લેતા નથી. જો પોતાનું નામ લે કે યશોદાના કનૈયાને રાજી કરવા માટે કે યશોદાના કનૈયાની સેવામાં હું પણ હાજર છું, બસ આટલું કહેતાની સાથે એને હાજરી પુરાવીને જે સેવા કરી છે, જે આખી જિંદગી એના ચરણોમાં સમર્પિત થઈ ગઈ છે, આત્મસમર્પણ કર્યું છે ને, એ ચાલ્યું જાય, એનું ફળ ચાલ્યું જાય. માળા કરતા હોઈએ, કથા સાંભળતા હોઈએ, દંડવત કરતા હોઈએ, પ્રદક્ષિણા કરતા હોઈએ, બીજાને કહી સંભળાવવા માટે નહીં. ભગવાનને જમાડતા હોઈએ, ભગવાનની સેવા કરતા હોઈએ તો ભગવાનને રાજી કરવા માટે. જગતને જો કહેવા માંડીએ ને તો એ કરેલું નિષ્ફળ ચાલ્યું જાય. એટલે રાધાજી બધી જ ગોપીઓના નામ બોલે છે. પ્રભાવતીનું નામ બોલે, સુનંદાનું નામ બોલે, રત્નમાલિકાનું નામ બોલે. યશોદાએ આટલી બધી સેવા કરી, રોહિણીએ સેવા કરી, પણ રાધાએ જે યશોદાના કનૈયાને રાજી કર્યો છે એવી કોઈ ગોપીએ રાજી નથી કર્યો. પણ રાધાજી પોતાનું નામ લઈને કહેતા નથી કે એમાં રાધા નામની પણ એક ગોપી હતી. જો પોતાનું નામ લઈને તો જે સેવા કરી છે, જે પ્રભુને રાજી કરવા માટે જે સમર્પણ કર્યું છે, એ સમર્પણ નિષ્ફળ ચાલ્યું જાય. એટલે આખા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ક્યાંય રાધા એવો શબ્દ આવતો નથી. આ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં જે રાધા અને કૃષ્ણની દિવ્ય લીલાઓ, દિવ્ય ક્રીડાઓનું વર્ણન આવે, પણ શ્રીમદ ભાગવતની અંદર ગ્રંથમાં ક્યાંય રાધા શબ્દ ન આવે. સ્વયં રાધાજી જ વર્ણન કરવા માંડ્યા છે. સુખદેવજી મહારાજના મુખમાં બેસી અને હજારો હજાર શ્રોતાજનો બેઠા હતા. સ્વયં ભગવાન વેદવ્યાસજી સભામાં વિરાજમાન હતા. શતાતપ નામના ઋષિ હતા, પરાશર ઋષિ હતા, ભાર્ગવ ઋષિ, ગાલવ ઋષિ, ભરદ્વાજ ઋષિ, અત્રિ, મરીચી આદિ મહાન તપસ્વી ઋષિઓ અનશન વ્રત ધારણ કરીને બેઠેલા પરીક્ષિતની સાથે આ જ્ઞાન યજ્ઞની કથા સાંભળવા બેઠા હતા. આ સૌ શ્રોતાજનોને સ્વયં રાધાજી પરમાત્માના દિવ્ય પ્રાગટ્યની કથા કહે છે. હે ભક્તજનો, પરમાત્માનું પ્રાગટ્ય થયું છે મથુરામાં.
બહુ સમજવા જેવી વાત છે. મથુરામાં પ્રાગટ્ય થયું, પણ એ પરમાત્માના પ્રાગટ્યનો આનંદ મથુરામાં કોઈને મળ્યો નથી. પ્રાગટ્ય થયું મથુરામાં અને આનંદ મળ્યો છે ગોકુળમાં. ગોકુળમાં માયાનું પ્રાગટ્ય થયું, માયા જન્મી છે. યશોદાજીની કુખેથી માયા જન્મી. ગોકુળમાં કોઈને ખબર નથી કે માયા કેવી હોય. ભગવાન કેવા છે એ ખબર છે, પણ માયા કેવી હોય એ ખબર નથી. માણસ માત્રને દ્રષ્ટિ, એના વિચાર જુદા જુદા. આમ સામાન્ય રીતે જો ગરડા બુઢા જ ચશ્મા પહેરતા હોય, પણ આ માણસ જ્યારથી સમજણો થયો ને ત્યારથી એણે ચશ્મા લગાવી રાખ્યા છે પોતાની સમજણ. જેના જેવા ચશ્મા હોય ને એવું દેખાય. કોઈ પીળા ચશ્મા પહેર્યા હોય ને જગત આખું પીળું દેખાય, કોઈ લીલા પહેર્યા હોય ને આખું જગત લીલું દેખાય, કોઈ વાદળી પહેર્યા હોય ને આખું જગત વાદળી દેખાય. કર્મના ચશ્મા, વિચારોના ચશ્મા જેવા પહેર્યા હોય ને એવું દેખાય. મથુરામાં જેટલા નાગરિકો હતા એ મથુરાના નાગરિકોએ બધાએ આસુરી વૃત્તિના ચશ્મા પહેરી રાખ્યા હતા. એને અસુરો સિવાય બીજું કંઈ દેખાતું નહીં. ભગવાન ક્યાંથી દેખાય? ગોકુળમાં જે હતા ને એ બધાએ ભગવદ ભક્તિના ચશ્મા પહેરી રાખ્યા હતા. જ્યાં ભગવાન હોય ગોકુળના નાગરિકોની દ્રષ્ટિ પડે ત્યાં ભગવાન દેખાતા. મથુરાના નાગરિકોની દ્રષ્ટિ પડે ત્યાં એને અસુર દેખાતા, માયાવી દેખાતા, રાક્ષસો દેખાતા. રાક્ષસોનો આનંદ ભગવાનના સ્વરૂપમાં રાક્ષસો વૃત્તિવાળાને, આસુરી વૃત્તિવાળાને આનંદ ન આવે. વસુદેવજી પરમાત્માની આજ્ઞા થઈ એટલે પુષ્પના ટોપલામાં લઈ અને તાજા જન્મેલા એ પરમાત્માના બાળ સ્વરૂપને લઈને જેલની કોટડીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે, વિચાર કરે છે કેમ નીકળું. આ કંસે લોખંડની બેડીઓ બાંધી રાખી છે, લોખંડની સાંકળોથી પગ બાંધી રાખ્યા છે, હાથ બાંધી રાખ્યા હતા. જેલખાનાના દરવાજામાં મોટા મોટા લોખંડના તાળાઓ લગાવી રાખ્યા હતા. અને બહાર ચોકી પહેરો કરનારા મગધ દેશના સૈનિકો એવા ક્રૂર હતા, એવા કઠોર સ્વભાવના સૈનિકો હાથમાં હથિયાર લઈ, કોઈના હાથમાં ભાલો હતો, કોઈના હાથમાં તલવાર હતી અને કોઈના હાથમાં ધનુષ્ય બાણ હતા. એ સૈનિકો આમ સાવધાન થઈને ઉભા હતા, ચકલુય ફરકવા ન દે. વસુદેવજી વિચાર કરે કે આ ભગવાન મને કહે છે તું લઈ જા, મને ગોકુળમાં મૂકી આવ, પણ મારે મૂકવા કેમ જાવું? મારા હાથ પગ બાંધેલા છે, દરવાજાઓ તાળા વાખેલા છે, બહાર સૈનિકો ઉભા છે. પણ વસુદેવજીના જીવનમાં એક વાત બહુ જ સરસ હતી કે બસ પરમાત્માએ કહ્યું છે ને ચાલુ કરો. ટોપલામાં ભગવાનના બાળ સ્વરૂપને પધરાવ્યું. બાળ સ્વરૂપને ટોપલામાં પધરાવીને જ્યાં મસ્તક ઉપર પધરાવ્યું, મસ્તક ઉપર એ પરમાત્માના સ્વરૂપને પધરાવતાની સાથે જ વસુદેવની બેડીઓ તૂટીને નીચે પડી. જેના મસ્તકમાં ભગવાનનો વાસ પડે નહીં. શાસ્ત્રો અને સંત મહાત્માઓ એટલે જ કહે છે કે આ જગતનો જીવ જો મસ્તક ઉપર પરમાત્માને ધારણ કરી રાખે, એના મસ્તિષ્કમાં જો પરમાત્માનો વાસ હોય તો એને જગતનું કોઈ દુઃખ નડે નહીં, જગતની કોઈ વેદના નડે નહીં, એને માયાનો કોઈ દુઃખ નડે નહીં. સુખદેવજી મહારાજના મુખમાં રહેલા રાધાજી કહે છે કે હે ભક્તજનો, જેવા વસુદેવજીએ પરમાત્માને મસ્તક ઉપર ધારણ કર્યા એની બધી જ બેડીઓ તૂટી ગઈ છે. સાંકળો લોખંડની મજબૂત સાંકળો બાંધી રાખેલી હતી, એકદમ તૂટીને હેઠે પડી. અંધારી કોટડીમાં પરમાત્માના મુખમાંથી નીકળતો એ પ્રકાશ ચારે બાજુ અજવાળું થઈ ગયું. વસુદેવજીની દ્રષ્ટિ જ્યાં દરવાજા ઉપર પડી ત્યાં દરવાજો ઉઘાડો થઈ ગયો. મોટા મોટા ભયાનક મજબૂત લોખંડના દરવાજાઓ હતા એ આપ મેળે ખુલી ગયા અને પરમાત્માની દ્રષ્ટિ પડતાની સાથે જ પેલા મગધ